નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે હર હર મહાદેવ યુટ્યુબ ચેનલમાં। તો ચેનલ લાઈક અને શેર જરૂરથી કરજો। તો આજે આપણે નાગપંચમી વિશે, શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી। આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણિયારે નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી, પછી બાજરીના લોટની કુલેર બનાવી ધરાવવી। તે દિવસે એકટાણું કરવું, એમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી તથા અથાણું ખાઈ શકાય। આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે। ધરમપુર નામે એક ગામ હતું। આ ગામમાં એક ડોશી રહેતી। તે ડોશીને 7 દીકરા। ડોશીએ આ 7 દીકરાઓને પરણાવી દીધેલા, તેથી 7 વહુઓ સાથે રહેતી હતી। દરેક વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ નાના દીકરાની વહુને પિયરમાં કોઈ જ હતું નહીં। અવારનવાર બધા એને નબાપી કહીને મેણાં મારતા। એટલું જ નહીં, ઘરનું મોટા ભાગનું કામ એની પાસે કરાવતા અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહીં। વધ્યું ઘટ્યું જે હોય તે આપી દેતા। એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા। ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી, દૂધપાક પણ રંધાયો। નાની વહુને ચડતા ડા હતા, તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થયું, પણ શું કરે, તેને કોઈએ ખાવાનું કહ્યું નહીં। બધાએ સાથે બેસી જમી લીધું। પછી સાસુએ એને બૂમ પાડી કહ્યું, અલી નબાપી, જા, જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, પછી એઠાં વાસણો હોય તે નદીએ જઈ ઉટકી આવ। નાની વહુ તો રસોડામાં ગઈ। તેણે ખીરનું તપેલું જોયું તો ખાલીખમ। તેની આંખમાં આંસુ આવી ગયા। ખાલી 2-4 પરી અને એકાદ ચમચી જેટલું શાક વધ્યું હતું। એ ખાઈ એઠા વાસણનું તબકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ। તેણે નદીએ જઈ બધાં વાસણો તબકડામાંથી બહાર કાઢ્યા। એમાં એક વાટકામાં કોઈની એંઠી ખીર હતી। નાની વહુ તો ખીર જોઈ રાજી થઈ ગઈ। તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર પી જઈશ। નાની વહુ તો વાસણ ઉટકી નદીમાં નાહવા ગઈ। નાહીને પછી તે બહાર આવી, વાટકી પાસે ગઈ તો વાટકી ખાલી, તેમાં સહેજ પણ ખીર નહોતી। નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી, તે ઝાડમાં એક રાફડો હતો। એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી। તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે, પરંતુ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી, આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હશે। જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો। આ સાંભળી નાગણી ખુશ થઈ ગઈ। તે રાફડામાંથી બહાર આવી બોલી, બેટી, મને ખૂબ ભૂખ લાગી હતી, એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ। બોલ, એના બદલામાં તારે શું જોઈએ છે? તને કઈ વાતનું દુઃખ છે? નાની વહુએ તો બધી વાત કરી। મારા પિયરમાં કોઈ નથી, તેથી બધાં મને સાસરીમાં દુઃખ આપે છે। મને નબાપી કહે છે। મને સાસરીમાં પૂરું ખાવા પણ આપતા નથી। વળી થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે। મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતાં તો તે ધ્રુસકે રડવા લાગી। નાગણીને તેની ઉપર દયા આવી। તેણે નાની વહુને શાંત પાડતાં કહ્યું, બેટી, તું રડીશ નહીં। આજથી અમને તારા પિયરિયા માનજે। જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને ખોળો ભરી જઈશ। નાની વહુ તો હરખાતી વાસણોનું તબકડું માથે મૂકી ઘેર ચાલી। તે ઘેર આવી આનંદના દિવસો પસાર કરવા લાગી। થોડા વખત પછી નાની વહુને તો ખોળો ભરવાનો દિવસ આવ્યો, એટલે એની જેઠાણી તેને મહેણું મારતાં બોલી, આ નબાપીને વળી ખોળા ભરવાના આટલા બધા શાના ઓરતા છે? પરંતુ નાની વહુએ તો તેની વાત તરફ લક્ષ્ય આપ્યું નહીં। તેણે તો એક કંકોત્રી લખી છાનીમાની નાગણીના રાફડા પાસે મૂકી આવી। અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો, એટલે સાસુએ ટોણો માર્યો, ઝટ કરો, ચૂલે આંધણ મેલો, હમણાં વહુના પિયરિયામાં આવશે ને ગાડું ભરીને કપડાં ને ઘરેણાં લાવશે।
એટલામાં તો નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરનાંચીર અને સોના, રૂપા તથા હીરાના ઘરેણાં લઈને આવ્યા. આટલું બધું જોઈ બધાના મૌન સિવાઈ ગયા. સાસુએ તો સાચે સાચ આંધણ મૂક્યું, એટલે નાગણીએ કહ્યું, અમે તો ફક્ત દૂધ જ પીએ છીએ, બીજું કાંઈ નહીં. સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું. એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો. પછી દૂધ ખરવા મૂક્યું. દૂધ ખરી ગયું એટલે નાગકુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત નાગકુટુંબ ચકોચક દૂધ પી ગયા. પછી નાની વહુને ખોળો ભર્યો. એ સમયે નાગકુટુંબે હીરનાંચીર, સોનું, રૂપું, હીરા માણેક જોઈએ તેટલું આપ્યું. આ જોઈ સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, અમારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી 1.25 મહિને અમે એનું આણું વળાવીશું. સાસુમાએ તો નાની વહુને નાગકુટુંબ સાથે વળાવી. નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા. તેમને કહ્યું, બેટી, તું ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવ. બધા રાફડામાં પ્રવેશ્યા. નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. અંદર જઈને જોયું તો નાની વહુ અચંબામાં પડી. અંદર એક મોટું ભોંયરું અને તે ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈ નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. તેના ઉપર નાની વહુ બેસીને ઝૂલવા માંડી. નાગકુમારો પણ તેને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા. નાગણે કહ્યું, બેટી, તું તારે અહીં ખાઈ પીને આનંદ કર. અહીં કાંઈ કામ કરવાનું નથી. તારે ફક્ત સવાર, બપોર અને સાંજ એમ 3 ટાણા આ ઘંટડી વગાડવાની, એટલે બધા નાગકુમારો ઘંટડીનો અવાજ સાંભળીને દોડી આવશે, એટલે તારે એને દૂધ પાવાનું. ભલે, નાની વહુએ કહ્યું. આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા, અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ. ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો. તેણે પેલી ઘંટડી જોઈ. છોકરાએ ઘંટડી વગાડવા માંડી. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ છોકરો જરા ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ. ઘંટડી 2 નાગકુમારોના પૂંછડા પર પડી, એટલે તેમના પૂંછડા કપાઈ ગયા. બીજા 2 દૂધ પીવા ગયા, પણ ગરમ ઉકળતા દૂધથી તેમના મોઢા બળી ગયા. નાગકુમારો તો બાંડિયા અને બુચિયા થઈ ગયા. નાની વહુ દોડતી ઘરમાં આવી. તેણે પોતાના ભાઈઓને બાંડિયા બુચિયા જોયા, પણ તે શું કરે? નાના બાળકને શું કહે? નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, અમે તારા છોકરાને કાઢીશું. એટલામાં નાગમાતા આવી પહોંચ્યા. તેમણે નાગકુમારોને શાંત કર્યા, પણ તેમના મનમાંથી વેર ગયું નહીં. નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગણી માતાએ તેને મનગમતી પહેરામણી આપી સાસરે વળાવી. એને એક સોનાનો ચૂડો અને સાચાં રેશમી વસ્ત્રો આપ્યા. પછી બોલ્યા, બેટી, જ્યારે પણ તને દૂધ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી અહીં ચાલી આવજે. નાની વહુ પિયરથી સાસરે આવી. સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી. બીજી વહુઓને તેના પર ઈર્ષ્યા આવવા લાગી. છોકરાને કરડતાં વાર્યો, પણ ત્યાં કોણ વારશે? એમ વિચારી પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉભરામાં આવતાં તેને ઠેસ વાગી, એટલે તે બોલી, ખમ્મા, મારા બાંડિયા બુચિયા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સંભાળે છે. બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના તેની સાથે ગયા. વહને વાવને પગથીએ ઠેસ વાગતાં તે ફરી બોલી, ખમ્મા, મારા બાંડિયા બુચિયા વીરોને. નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકને કરડવાનો વિચાર માંડી વાળ્યો ને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી.
આથી તે ગુસ્સે થઈ છણકો કરતાં બેલી, અમારા રામનું દૂધ શા માટે ઢોળી નાખો છો? તમે તો મોટા ઘરના છો, કાલે ગાયો ભેંસો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને તો ખોટું લાગ્યું. તે છોકરાને લઈ નાગમાતા પાસે ગઈ અને પોતાની દુઃખની વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું, બેટી, તું ઘેર જઈ વાડો કરાવ. હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ. વહુએ તો ઘેર આવી વાડો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા, બુચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો વાડો તો ભરાઈ ગયો. બહેને થોડી ગાયો ભેંસો જેઠાણીઓને આપી, તેથી તેઓ પણ ખુશ થઈ ગયા. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા કરનાર સાંભળનાર સૌને ફળજો.